આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો છોટાઉદેપુર જિલ્લાનો સમાચાર પત્ર. લેખક રાજેશ રાઠવા. આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં હાલ ચોમાસાની ઋતુ દરમિયાન મકાઈ, તુવેર, કપાસ, સોયાબીન સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. પરંતુ આ વર્ષે ચોમાસાની શરૂઆતથી જ સતત વરસાદ થતાં વરાપ નહીં નીકળતા મોટાભાગના ખેડૂતોએ ડાંગરની રોપણી કરી છે. તો હાલ વરસાદે વિરામ લેતા ખેડૂતો આંતરખેડ અને નિંદામણના કામમાં જોતરાયા છે. પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ થકી 11 વર્ષીય અસ્મિતા રાઠવાનું 3 લાખથી વધુના ખર્ચે થનાર ઓપરેશન વિનામૂલ્યે થતાં ગરીબ પરિવાર માટે આયુષ્યમાન કાર્ડ આશીર્વાદરૂપ બન્યું છે. ગુજરાતના છેવાડાના દરેક માનવી માટે આયુષ્યમાન કાર્ડ આશીર્વાદરૂપ બની રહ્યું છે. ત્યારે છોટાઉદેપુર તાલુકાના ચોરવાણા ગામના દિનેશભાઈ રાઠવાની 11 વર્ષીય દીકરી અસ્મિતા માટે આયુષ્યમાન કાર્ડ વરદાનરૂપ સાબિત થયું છે. આ અંગે દીકરીના પિતાએ આકાશવાણી સાથે વાત કરતા જણાવ્યું કે તેમની દીકરી અસ્મિતાને જન્મથી જ હૃદયમાં નાનું કાણું હતું. તે સમયે ડોક્ટરોએ કહ્યું હતું કે અસ્મિતા જેમ મોટી થશે તેમ તે કાણું પૂરાઈ જશે. પરંપરાગત સંખેડાના ફર્નિચરને આધુનિક ટેકનોલોજી, માર્કેટિંગ અને નિકાસની તકો સાથે સાંકળવા રાજ્ય સરકારના કૌશલ્ય વિકાસ પહેલ હેઠળ એક અનોખું પગલું લેવામાં આવ્યું છે. આઈટીઆઈ કુબેરનગર અમદાવાદ ખાતે 14થી 19મી જુલાઈ દરમિયાન 6 દિવસીય કસ્ટમાઇઝડ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંખેડાના 27 પ્રતિભાશાળી કારીગરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ તાલીમમાં કારીગરોને સાગના લાકડાના ઉપયોગ, જીઓટેક સંબંધી જાણકારી, આધુનિક એડહેસિવ ટેકનિક્સ, સરફેસ ફિનિશિંગની પદ્ધતિઓ તેમજ સીએનસી મશીન સંચાલન જેવી મહત્વપૂર્ણ બાબતોની હથોડીવાળી સમજ અપાઈ હતી. સાથોસાથ આજના સમયની સૌથી મોટી માંગ પ્રમાણે ડિજિટલ માર્કેટિંગ, પ્રોડક્ટ બ્રાન્ડિંગ અને નિકાસ બજાર વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિશેષ છે કે તાલીમ દરમિયાન કારીગરોને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એનઆઈડી અમદાવાદની મુલાકાત અપાવી અદ્યતન ડિઝાઇન કૌશલ્યોની પણ રૂબરૂ કરાવવામાં આવ્યા હતા. કલેક્ટર ગાર્ગી જૈન પોતે આઈટીઆઈ ખાતે પહોંચીને કારીગરોની સાથે સંવાદ કરીને તેમનો અભિપ્રાય મેળવીને પ્રોત્સાહિત કર્યા હતા. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની વર્ષની ઉજવણી નિમિત્તે જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસ કલારાણી ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં છોટાઉદેપુરની વિશેષતા વિશે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આદિવાસી રાઠવા સમુદાયના લખારા દ્વારા લખવામાં આવતા બાબા પીઠોરા છોટાઉદેપુરની ઓળખ છે. સંખેડાના ખરાળી સમુદાય દ્વારા બનાવવામાં આવતું સંખેડા ફર્નિચર કાષ્ઠકલા વિશ્વવિખ્યાત છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીનું વર્ષ છે. આ એક સંકલ્પનું પણ વર્ષ છે. આદિવાસી સમાજે હજારો વર્ષથી પ્રકૃતિને સંરક્ષિત કરી છે. અંબાજીથી ઉમરગામ સુધી વસતા આદિવાસી બાંધવોને પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે. સ્વાતંત્ર્યની લડતમાં આદિવાસીઓએ પણ અમૂલ્ય પ્રદાન આપ્યું છે, જેને વિસરી શકાય તેમ નથી. સમગ્રના અસ્તિત્વ માટે સંજીવનીરૂપ પ્રકૃતિની કાળજી અને સંભાળ રાખવાનું કામ આદિવાસી સમાજ કરે છે. મૂળ નિવાસી તરીકે ઓળખાતા આદિવાસીઓ વર્ષો પૂર્વેથી આધ્યાત્મિક રીતે પ્રકૃતિ સાથે ભગવાન બિરસા મુંડાની પૂજા કરતા આવ્યા છે. માનવીની મુખ્ય જરૂરિયાત આરોગ્ય, શિક્ષણ, રોજગાર, આવાસ અને રસ્તા આદિવાસી લોકોને મળી રહે તે માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વનબંધુ કલ્યાણ યોજના, વન અધિકાર અધિનિયમ, સમરસ છાત્રાલય, સંકલિત ડેરી વિકાસ, દૂધ સંજીવની યોજના જેવી મહત્વની યોજનાઓ અમલી બનાવી છે એમ પણ તેમણે જણાવ્યું હતું. આપ સાંભળી રહ્યા હતા છોટાઉદેપુર જિલ્લાનો સમાચાર પત્ર. લેખક રાજેશ રાઠવા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.